વલસાડમાં એક સાથે 10 દુકાનો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર, દુકાન તૂટતા મહિલાઓ રડી પડી। વલસાડમાં એક સાથે 10 દુકાનોને તોડી પાડવા માટે જિલ્લા કલેક્ટરે હુકમથી ભારે ચકચાર મચી ગઈ છે અને એકી સાથે 10 દુકાનો પર આજરોજ બુલડોઝર ફેરવી કાઢતા ગેરકાયદેસર દબાણ કરતામાં ફફડાટ ફેલાયો છે। ત્યારે વલસાડના ચણવાઈ ગામે રહેતા ચેતનાબેન દેસાઈએ આશરે 6 મહિના અગાઉ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ચણવાઈ ગામે સોસાયટી ફળિયામાં ગૌચરણની જગ્યામાં આશરે 10 દુકાનો બાંધવામાં આવી છે અને તે દુકાનોને દૂર કરવા માટે રજૂઆત કરી હતી। ત્યારબાદ આ બાબતે સુનાવણી થતા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને તપાસ માટે જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો હતો। ત્યારબાદ તપાસના અંતે ગેરકાયદેસર દુકાનો દૂર કરવા માટે દુકાન સંચાલકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ આજરોજ એક સાથે 10 દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેને લઈ નાના પાયે વ્યવસાય કરતા દુકાન સંચાલકોના માથે આપ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં રજૂઆત કરતા મહિલાઓની આંખ આંસુઓથી ભીંજાઈ જતા કરુણ દ્રશ્ય સર્જાયા હતા। અમે અહીંયા સોસાયટી ફળિયાના છે ચણવાઈ। મારું નામ સુનીતા છે। અમે અહીંયા બધા દુકાનો ચલાવીએ છીએ। ટોટલ અમારી 10 જેટલી દુકાનો છે અહીંયા આગળ। એ આજે અહીંયા ડિમોનેશન કરવા આવેલા છે કે એક વ્યક્તિના નામ પર જ આવેલા છે કે અરજી આપે છે એના કારણે જ તોડવા આવે છે। એમ તો એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી। એનું નામ ચેતના દેસાઈ છે, એ જ અરજી કરે છે ને એના કારણે સરકાર અમારું બધું તોડવા આવે છે। અમે બધા 50-60 વર્ષથી અહીંયા બધા ઘરો પર છે ને દુકાનો પર છે। અહીંયા સરકારને અમારા ઉપર કોઈને કઈ વાંધો નથી, નથી દુકાનવાળા પર વાંધો છે કે નથી ઘરવાળા પર। એ લોકો અમારું ડિમોનેશન નથી કરવાતા, ખાલી આ ચેતના દેસાઈ જે છે એ અરજી અપાવે છે એના જ કારણે એ લોકો અમારું બધું તોડવા આવે છે ને આજે આ દુકાનો પર જ અમારા ઘર ચાલતા છે બધાના। આજે આ તોડી નાખે તો અમે ક્યાં જવાના? રસ્તા પર અમે લોકો, અમે ક્યાંથી અમારા ઘર પરિવાર ચલાવવાના? અમારું કોઈ છે જ નહીં આગળ પાછળ। અમારું જે છે તે અમારી દુકાનો છે આ બધાની। એની લડાઈ સરકાર જોડે છે તો આજે અમને કેમ બધાને દુખી કરે? એ કે મારી લડાઈ સરકાર જોડે છે, ડીડીઓ જોડે છે, જિલ્લા કલેક્ટર જોડે છે, એમાં એ અમારું કેમ તોડવા આવે? અમે એટલું જ કહેવા માંગીએ, એની લડાઈ જો સરકાર જોડે છે, એ કે હું ડીડીઓ જોડે લડું છું, હું જિલ્લા કલેક્ટર જોડે લડું છું, એ આજે અમારું કેમ તોડાવે? ગૌચરણ આખા ગામમાં અમારું 4 જગ્યા પર છે તો અહીંયા જ કેમ તોડાવે? એ કે પાછળ મારી જગ્યા છે તો તારી જગ્યા પાછળ છે, આ ગૌચરણ છે તો એ અમારું કેમ તોડાવે? એને અમારા પર શું વાંધો છે? અમે એટલું જ કહેવા માંગીએ છીએ। આજે અમે કાલે પણ ડિમોનેશન માટે આવેલા હતા, પણ કાલે સરપંચ સાહેબ અહીંયા હાજર ન હતા એટલે અટકેલું હતું। આજે એ લોકોએ તોડવા માટે ચાલુ કરી દીધા છે કામો ને અમે ચેતનાબેન અહીંયા બોલાવીએ છીએ કે આપણે સામે બધા વાત ક્લિયર કરી લે, તો એ અહીંયામાં પણ તૈયાર નથી થતા। અમે એટલું જ કહીએ છીએ કે તમે અહીંયા આવો, આપણે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ, પણ અમારી દુકાનોને અમારી રોજી ન તોડો તો નથી માનતા એ લોકો। આજે અમારી દુકાનો બધી તૂટતી છે। અમે સરકારને એટલું જ કહેવા માંગીએ કે જે છે તે અમારી રોજી ને બધું આ જ છે। અમે એકદમ રસ્તા પર આવી ગયા, અમારું અહીંયા પાછળ કંઈ જ નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।